મારી રિયલ આત્મકથાના ગુજરાતી વિડીયોમાં ડાયાબિટીસ કંટ્રોલ ટિપ્સ દ્વારા ફાસ્ટિંગ બ્લડ શુગર માટે નેચરલ રેમેડીઝ સરળ ભાષામાં જાણીને તમારી હેલ્થ ઉત્તમ બનશે. મારો એક રિપોર્ટ અને મારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ. નમસ્કાર મિત્રો, હું ગીતાબહેન પટેલ, ઉંમર 65 વર્ષ. આજે હું તમારી સામે મારી જિંદગીની એક એવી સફર લઈને આવી છું જેણે મને માત્ર એક બીમારીમાંથી જ નથી બચાવી, પણ મને જીવવાનો એક નવો દૃષ્ટિકોણ આપ્યો છે. આજથી થોડા સમય પહેલા સુધી હું પણ એક સામાન્ય ગુજરાતી ગૃહિણીની જેમ મારી જિંદગી જીવી રહી હતી. સવારે ઉઠીને ઘરનું કામ, ચા નાસ્તો, બપોરે થોડો આરામ અને સાંજે ટીવી જોવું. પણ એક દિવસ અચાનક સવારે ઉઠતાં જ મને ખૂબ થાક લાગવા માંડ્યો. પગના તળિયામાં બળતરા થતી અને રાત્રે વારંવાર પેશાબ કરવા જવું પડતું. જ્યારે મેં ડોક્ટરની સલાહ લીધી અને લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યું ત્યારે મારું ફાસ્ટિંગ બ્લડ શુગર, નરણા કોઠે શુગર, 175 mg/dl આવ્યો અને HbA1c 8.2% આવ્યો. ડોક્ટરે મને કહ્યું, ગીતાબહેન, તમને ડાયાબિટીસ થઈ ગયો છે અને હવે તમારી જિંદગીભર દવાઓ ખાવી પડશે. એ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. જિંદગીભર દવાઓ? ના, મારે દવાઓના સહારે નથી જીવવું. મેં મનોમન નક્કી કર્યું કે હું આ બીમારીને કુદરતી રીતે મારી જીવનશૈલી બદલીને હરાવીશ. અને આજે મને ગર્વ છે કે મારું ફાસ્ટિંગ શુગર હવે નિયમિત 92 mg/dl આવે છે, તે પણ એક પણ દવા વગર. આજે આ વિડીયોમાં હું તમને મારી એ સિક્રેટ ફોર્મ્યુલા, રોજબરોજના નિયમો અને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સંશોધનો વિશે વિગતવાર જણાવીશ, જેથી તમે અથવા તમારા પરિવારના કોઈ સભ્ય પણ આ સમસ્યામાંથી મુક્ત થઈ શકે. આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે અધૂરી માહિતી નુકસાનકારક સાબિત થઈ શકે છે. સવારની શરૂઆત અને જૈવિક ઘડિયાળ, સર્કેડિયન રિધમનું વિજ્ઞાન. મેં મારી દિનચર્યામાં સૌથી પહેલો ફેરફાર સૂર્યોદય સાથે કર્યો. પહેલા હું સવારે 7 વાગે ઉઠતી હતી, પણ મેં મારો નિયમ બદલ્યો અને સવારે 5:30 વાગે ઉઠવાનું શરૂ કર્યું. પ્રખ્યાત જર્નલ સેલ મેટાબોલિઝમમાં પ્રકાશિત થયેલા એક સંશોધન મુજબ આપણું શરીર એક આંતરિક ઘડિયાળ એટલે કે સર્કેડિયન રિધમ પર કામ કરે છે. સવારે વહેલા ઉઠવાથી શરીરમાં કોર્ટિસોલ અને ઇન્સ્યુલિન હોર્મોનનું સંતુલન બહેતર બને છે. પેરિસની ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થ IS ગ્લોબલના રિસર્ચ અનુસાર જે લોકો સવારે 8 વાગ્યા પહેલા નાસ્તો કરી લે છે તેમનામાં ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ 59% ઓછું થઈ જાય છે. મેં મારા મોર્નિંગ રૂટીનમાં સરળ પરંતુ મક્કમ ફેરફારો કર્યા. નરણા કોઠે તાંબુ અને મેથી દાણાનું પાણી. સવારે ઉઠીને સૌથી પહેલાં હું તાંબાના વાસણમાં રાખેલું નવશેકું પાણી પીતી. ત્યારબાદ આગલી રાત્રે પલાળેલા 1 ચમચી મેથી દાણા ચાવીને ખાતી અને તેનું પાણી પી જતી. મેથીમાં રહેલા ગેલેક્ટોમેનન નામના ફાઇબર લોહીમાં શુગરના શોષણની પ્રક્રિયાને ધીમી કરે છે. સૂર્યપ્રકાશમાં મોર્નિંગ વોક 45 મિનિટ. સવારે 6:15 વાગે હું નજીકના પાર્કમાં અથવા શાંત રસ્તા પર વોકિંગ માટે નીકળી જતી. હું માત્ર ચાલતી નહોતી, પણ બ્રિસ્ક વોકિંગ, ઝડપથી ચાલવું કરતી. વોકિંગ અને સ્નાયુઓની કસરતનો જાદુ. ઘણા લોકો વિચારે છે કે માત્ર સામાન્ય ચાલવાથી શુગર કંટ્રોલ થઈ જશે, પણ ના, એની પાછળ એક ચોક્કસ પદ્ધતિ છે જે મેં અપનાવી. 1. પોસ્ટ મીલ વોકિંગ, જમ્યા પછીની 10 મિનિટની સૈર. હું બપોરે અને સાંજે જમ્યા પછી તરત જ 10 થી 15 મિનિટ ઘરની અંદર જ અથવા અગાશી પર વજ્રાસનમાં બેઠા પછી ધીમે ધીમે ચાલતી હતી. સ્પોર્ટ્સ મેડિસિન જર્નલમાં 2022માં પ્રકાશિત થયેલા એક મેટા એનાલિસિસ, ઘણા બધા રિસર્ચોનો નિચોડમાં સાબિત થયું છે કે જમ્યા પછી માત્ર 2 થી 5 મિનિટની હળવી વોક પણ બ્લડ શુગરના સ્પાઇકને, અચાનક વધારાને ખૂબ જ અસરકારક રીતે રોકે છે. આનાથી સ્નાયુઓ લોહીમાંથી ગ્લુકોઝને સીધું જ ખેંચી લે છે, જેનાથી ઇન્સ્યુલિન પરનો ભાર ઘટે છે. 2. રેઝિસ્ટન્સ ટ્રેનિંગ, સ્નાયુઓની મજબૂતી. 65 વર્ષની ઉંમરે સ્નાયુઓ નબળા થવા લાગે છે, જેને વિજ્ઞાનની ભાષામાં સાર્કોપીનિયા કહે છે. સ્નાયુઓ જેટલા ઓછા હશે, શરીરમાં ગ્લુકોઝ સ્ટોર કરવાની ક્ષમતા એટલી જ ઘટશે. તેથી મેં અઠવાડિયામાં 3 દિવસ હળવી કસરતો જેમ કે વોલ પુશઅપ્સ, દિવાલના સહારે પુશઅપ્સ, હળવા સ્ક્વોટ્સ, બેઠક અને યોગાસનો, ખાસ કરીને મંડુકાસન અને પવનમુક્તાસન કરવાનું શરૂ કર્યું. ખાવા પીવામાં માઇન્ડફુલનેસ. હું શું કામ ખાઉં છું અને કેવી રીતે ખાઉં છું એ વિચારવું ખૂબ જ લાભદાયક હોય છે. ગુજરાતી તરીકે આપણા ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ્સ, રોટલી, ભાત, ખાંડ, ફરસાણનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. મેં મારા રસોડામાં ક્રાંતિ લાવવાનું નક્કી કર્યું.
મેં ડાયટિંગ ન કર્યું, પણ માઇન્ડફુલ ઈટિંગ, જાગરૂકતાપૂર્વક ભોજન અપનાવ્યું. 1. ભોજનનો ક્રમ, ફૂડ સિક્વન્સિંગ. મેં જમવાની પદ્ધતિ બદલી નાખી. પ્લેટ સામે આવે એટલે સૌથી પહેલાં હું રોટલી શાક નહોતી ખાતી. મારો ક્રમ આ મુજબ હતો. પ્રથમ સ્ટેપ, મોટો વાટકો ભરીને સલાડ, કાકડી, ટામેટા, બીટ, કોબીજ. બીજું સ્ટેપ, પ્રોટીન અને ફાઇબર, દાળ, કઠોળ અથવા દહીં. ત્રીજું સ્ટેપ, કાર્બોહાઈડ્રેટ્સ, જુવાર, બાજરી કે રાગીની રોટલી અને શાક. મેં આ પગલા પાછળ વૈજ્ઞાનિક આધાર લીધો હતો. અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે જો તમે કાર્બોહાઈડ્રેટ્સ ખાતા પહેલા ફાઇબર, સલાડ અને પ્રોટીન ખાઓ છો તો ભોજન પછીનો બ્લડ શુગર સ્પાઇક 75% સુધી ઘટી જાય છે. સફેદ અનાજનો ત્યાગ અને મિલેટ્સનો સ્વીકાર. મેં ઘઉંની ઝીણી રોટલી અને સફેદ ચોખાને મારા રસોડામાંથી સદંતર વિદાય આપી દીધી નહીં, પરંતુ હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર દીપ્તેશ રાવલ સર દ્વારા રજૂ કરાયેલા વિડિયો, જે લગભગ 2 લાખ લોકોએ જોયો છે, ડાયાબિટીસમાં સુગર વધાર્યા વગર રોટલી ખાવાની ફોર્મ્યુલા, રોટી ઇટિંગ ફોર્મ્યુલા ફોર ડાયાબિટીસ માંથી માહિતી મેળવીને થોડા ફેરફારો કર્યા, જેમ કે રાગી નાચણી, જેમાં ભરપૂર કેલ્શિયમ અને ફાઇબર છે. જુવાર અને બાજરી, જેનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ GI ખૂબ ઓછું છે. જવ, બાર્લી, જવના લોટની રોટલી ફાસ્ટિંગ શુગર ઘટાડવા માટે અમૃત સમાન સાબિત થઈ. 32 વખત ચાવીને ખાવાનો નિયમ. હું ટીવી કે મોબાઈલ જોતા જોતા જમવાનું બંધ કરી દીધું. ભોજનના દરેક કોળિયાને હું મન શાંત રાખીને 32 વખત ચાવતી હતી. આનાથી લાડ રસ એટલે કે સલાઈવા ખોરાકમાં બરાબર ભળે છે અને સંતૃપ્તિનો અહેસાસ કરાવતો હોર્મોન લેપ્ટિન સમયસર રિલીઝ થાય છે, જેથી આપણે ઓવર ઇટિંગ એટલે કે વધારે પડતું ખાવાથી બચી જઈએ છીએ. આંતરરાષ્ટ્રીય સંશોધનો જે મારી ઢાલ બન્યા. જ્યારે મેં ડાયાબિટીસ પર રિસર્ચ કરવાનું શરૂ કર્યું ત્યારે મને દુનિયાની મોટી મોટી સંસ્થાઓના સંશોધનોમાંથી ખૂબ પ્રેરણા મળી. હું તમને એ 2 મોટા રિસર્ચ વિશે જણાવવા માંગુ છું જેણે મારો આત્મવિશ્વાસ વધાર્યો. પહેલું, યુકેની ન્યૂકેસલ યુનિવર્સિટીનો ડિરેક્ટ ટ્રાયલ. ધ લેન્સેટ જર્નલ 2018. પ્રોફેસર રોય ટેલરના નેતૃત્વમાં થયેલા ડાયાબિટીસ રેમિશન ક્લિનિકલ ટ્રાયલે સાબિત કરી દીધું કે ટાઈપ 2 ડાયાબિટીસ કોઈ કાયમી બીમારી નથી, તેને રિવર્સ કરી શકાય છે. આ સંશોધનમાં જાણવા મળ્યું કે યોગ્ય જીવનશૈલી અને વજન નિયંત્રણ દ્વારા લીવર અને સ્વાદુપિંડની આસપાસ જમા થયેલી આંતરિક ચરબી એટલે કે વિસરલ ફેટ ઓછી થાય છે, જેનાથી સ્વાદુપિંડ ફરીથી ઇન્સ્યુલિન બનાવતું થઈ જાય છે. આ રિસર્ચ વાંચીને જ મને ખાતરી થઈ ગઈ કે મારું ફાસ્ટિંગ શુગર પણ નોર્મલ થઈ શકે છે. બીજું, અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન એટલે કે EDAનું ગાઈડલાઈન પેપર. ડાયાબિટીસ કેર જર્નલમાં પ્રકાશિત ગાઈડલાઈન મુજબ લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવું એ ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેર સમાન છે. દર 30 મિનિટે 3 મિનિટ માટે ઊભા થઈને હળવું ચાલવું અથવા સ્ટ્રેચિંગ કરવાથી પણ ફાસ્ટિંગ ગ્લુકોઝ લેવલમાં નોંધપાત્ર સુધારો થાય છે. મેં આ નિયમ કડક રીતે અપનાવ્યો. તણાવ મુક્તિ, ઊંઘ અને હર્બલ સપોર્ટ. ફાસ્ટિંગ શુગર વધવાનું મુખ્ય કારણ ઘણીવાર રાત્રિના સમયે શરીરમાં થતી હલચલ હોય છે. આને વિજ્ઞાનમાં ડોન ફિનોમિનન અથવા સોમોજી ઇફેક્ટ કહે છે. સવારે 4 થી 8ની વચ્ચે આપણું લીવર શરીરમાં ગ્લુકોઝ રિલીઝ કરે છે. જો તમે તણાવમાં હોવ અથવા ઊંઘ પૂરી ન થઈ હોય તો સવારનું શુગર હંમેશા વધારે આવશે. 7 કલાકની ગાઢ ઊંઘ અને મેડિટેશન. હું રાત્રે 9:30 વાગ્યા સુધીમાં તમામ સ્ક્રીન, મોબાઈલ, ટીવી બંધ કરી દેતી. રાત્રે સૂતા પહેલા 10 મિનિટ ઊંડા શ્વાસ લેવાની કસરત, પ્રાણાયામ અને ભ્રામરી કરતી. આનાથી મારો સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ ઓછો થયો અને મને ઊંડી ઊંઘ આવવા લાગી. પરિણામે મારું સવારનું ફાસ્ટિંગ શુગર ધીમે ધીમે ઘટવા માંડ્યું. કુદરતી જડીબુટ્ટીઓનો યોગ્ય ઉપયોગ. મેં કોઈ અખતરા ન કર્યા, પણ આયુર્વેદ અને વિજ્ઞાન બંનેમાં પ્રમાણિત વસ્તુઓ અપનાવી. તજ, સિનેમન. રોજ રાત્રે 1 ચપટી તજનો પાવડર નવશેકા પાણી સાથે લેતી. જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશન મુજબ તજ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે. આમળા અને હળદર, નિશા આમલકી. સવારે અડધી ચમચી આમળા પાવડર અને 5 ચમચી હળદરનું મિશ્રણ લેવાથી સ્વાદુપિંડના બીટા કોષો સુરક્ષિત રહે છે. ચાલો મિત્રો, હવે હું તમને મારી આ આખી દિનચર્યા
એક સરળ પ્રવાહમાં સમજાવું, જેથી તમે તેને ડાયરીમાં નોંધી શકો અથવા સહેલાઈથી યાદ રાખી શકો. મારી સવાર બરાબર 5:30 વાગે પ્રભુ સ્મરણ અને સકારાત્મક ઊર્જા સાથે શરૂ થતી, જે હોર્મોનલ બેલેન્સ જાળવવામાં મદદ કરે છે. ત્યારબાદ ઠીક 6 વાગ્યે હું મેટાબોલિઝમને બૂસ્ટ કરવા અને શરીરમાં ફાઇબર લોડિંગ કરવા માટે તાંબાના પાત્રમાં 10 મિનિટ રાખેલું પાણી અને પલાળેલા મેથીદાણા ચાવીને પી જતી. સવારે 6:15 થી 7 વાગ્યાનો સમય મારો મોર્નિંગ વોકનો રહેતો, જ્યાં કુદરતી સૂર્યપ્રકાશમાં ઝડપથી ચાલવાથી બ્રિસ્ક વોક શરીરમાં ગ્લુકોઝનો વપરાશ વધતો અને વિટામિન ડી પણ મળી રહેતું. સવારે 8:30 વાગે હું મારો લો ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળો હેલ્ધી નાસ્તો કરતી, જેમાં મિલેટ ઉપમા અથવા વેજીટેબલ ઓટ્સ સાથે મોળો ઉકાળો સામેલ હતો. બપોરે બરાબર 1 વાગ્યે લંચમાં હું ફૂડ સિક્વન્સિંગના નિયમ પ્રમાણે પહેલાં મોટો વાટકો ભરીને સલાડ, પછી પ્રોટીન માટે દાળ કે દહીં અને અંતે જુવારની રોટલી સાથે શાક ખાતી, જેથી શુગર સ્પાઇક ન થાય. સાંજે 5 વાગ્યે અચાનક લાગતી ભૂખને નિયંત્રિત કરવા માટે હેલ્ધી સ્નેકિંગ તરીકે શેકેલા ચણા અથવા મખાના સાથે ગ્રીન ટી લેતી. રાત્રિ પાચનતંત્ર પર બહુ ભાર ન પડે અને તેને પૂરતો આરામ મળે તે માટે 7:30 વાગ્યા સુધીમાં હું વેજીટેબલ સૂપ અથવા હળવી ખીચડી જેવું એકદમ લાઇટ ડિનર પતાવી લેતી. અને છેલ્લે રાત્રિ 9:30 વાગ્યે સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલને ઘટાડવા અને રાત્રે ગાઢ ઊંઘ મેળવવા માટે હું 10 મિનિટ હળવું સ્ટ્રેચિંગ તથા મેડિટેશન કરીને સૂઈ જતી. મારો તમને હૃદયપૂર્વકનો સંદેશ છે કે મિત્રો, આજે મારી ઉંમર 65 વર્ષની છે. જો હું આ ઉંમરે કોઈ પણ દવા વગર માત્ર પોતાની ઈચ્છાશક્તિ, ખાવા પીવાની શિસ્ત અને વૈજ્ઞાનિક અભિગમથી મારું ફાસ્ટિંગ શુગર લાવી શકતી હોઉં, તો તમે કેમ નહીં? ડાયાબિટીસ એ કોઈ સજા નથી, પણ આપણા શરીર દ્વારા મળેલો એક સંકેત છે કે હવે થોભો, તમારી જીવનશૈલી બદલો. બજારમાં મળતી મોંઘી પ્રોડક્ટ્સ પાછળ દોડવા કરતાં પ્રકૃતિના શરણમાં જાઓ, ઘરનું શુદ્ધ ભોજન ખાઓ અને રોજ વ્યાયામ કરો. જો તમને મારી આ સત્ય ઘટના અને આંતરરાષ્ટ્રીય રિસર્ચ સાથેની માહિતી ગમી હોય અને તમને લાગતો હોય કે આનાથી કોઈકના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે, તો 1. આ વિડીયોને લાઇક જરૂર કરજો અને યુટ્યુબનું નવું ફીચર હાઇપ કરવાનું ભૂલશો નહીં. 2. તમારા વોટ્સએપ ગ્રુપમાં પરિવારના સભ્યો અને મિત્રો સાથે આને શેર કરજો. 3. આવી જ વધુ વિજ્ઞાન આધારિત હેલ્થ ટિપ્સ અને પ્રેરણાદાયી સફર જોવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તમારો કોઈ પ્રશ્ન હોય અથવા તમે તમારો શુગર રિપોર્ટ શેર કરવા માંગતા હો તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. હું દરેક કોમેન્ટનો જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ. સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.